નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 1 વૈષ્ણવજનની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું આપણા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 10ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 1 વૈષ્ણવજન। તો અહીંયા નરસિંહ મહેતા છે, એમનો જન્મ તળાજા મુકામે અને કર્મભૂમિ છેની જુનાગઢ છે, આ રીતનું છે। ત્યાર પછી આપણે અહીંયા વિભાગ બી સીધો ચાલુ થાય છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો વૈષ્ણવજન છે એ પદ છે અને આદિ કવિનું બિરુદ કોને મળ્યું છે? તો નરસિંહ મહેતાને। ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા વાણીનું ભાષાબળ છે તો ઉપનિષદનું છે અને વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ઉપાસક। સકળ લોકમાં સૌને વંદે, ભણે નર સયો તેનું દર્શન કરતા, તો 71 તાર્યા રે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં 7મું, નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ કયા નામથી ઓળખાય છે? નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ પદ નામથી ઓળખાય છે। નરસિંહ મહેતાના પદો કયા કયા નામે જાણીતા છે? તો પ્રભાતિયા નામે જાણીતા છે। વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય છે? તો વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીની અતિ પ્રિય છે। ત્યાર પછી વૈષ્ણવજન બીજા ઉપકાર કરે છતાં પણ તેનામાં કયો ભાવ જાગતો નથી? તો વૈષ્ણવજન બીજા પર ઉપકાર કરે છતાં તેનામાં અભિમાનનો ભાવ જાગતો નથી। ત્યાર પછી 11મું છે, વૈષ્ણવજન કોને વંદન કરે છે? વૈષ્ણવજન સકળ લોકમાં સૌને વંદન કરે છે। નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે? નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય ગણે છે। રામ નામ શું તાળી રે લાગી, પંક્તિનો અર્થ સમજાવો। વૈષ્ણવજનનું ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે। મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શતા નથી। ત્યાર પછી નકાર માટે કવિએ કયા કયા શબ્દ પ્રયોજ્યા છે? નકાર માટે કવિએ ન, વ જેવા શબ્દ પ્રયોજ્યા છે। નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયેલા છે? નરસિંહ મહેતાના પદો અંત્યાનુપ્રાસ છંદમાં રચાયેલા છે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। 17મું, નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? સકળ લોકમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન, વચન અને ચારિત્ર્ય નિર્મળ છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે। ત્યાર પછી પરસ્ત્રી જેને માત્રે એવું નરસિંહ મહેતા સાથી કહે છે। પરસ્ત્રી જેને માત્રે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે। તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે। તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી, તે પરમાત્માને માતા ગણે છે। ત્યાર પછી વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજન કયો ગુણ તમને વધારે ગમ્યો સાથી? વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો ઉપકાર કરવાનો ગુણ મને વધારે ગમ્યો, કારણ કે વૈષ્ણવજન બીજાના દુઃખ દૂર કરવામાં પોતાની જાતને સમર્પિત કરે છે। એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનો ભાવ કે ઉપકારનો ભાવ પોતાની મનમાં પ્રગટ થવા દેતો નથી। ત્યાર પછી કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? જે વૈષ્ણવજન મોહમાયા પર હોય છે, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, જેનામાં લોભ, છળ, કપટ ન હોય, જેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય, તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદય, વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે। જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે। આ વૈષ્ણવજન મોહમાયથી પર પોતાની જાતને બીજાના દુઃખો દૂર કરવામાં સમર્પિત કરનાર હોય છે। આથી કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે।
ત્યાર પછી 22મું વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલ નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્વ સમજાવો. વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલ નૈતિક મૂલ્યો આ મુજબ છે: ભલાઈ, નિરાભિમાન, પવિત્રતા, સત્યનિષ્ઠા, સમાન દ્રષ્ટિ, પરોપકાર, નિર્લોભીપણું, નિષ્કપટી, નિર્મળતા, વૈરાગીપણું વગેરે. આ મૂલ્યો મનુષ્યના ચારિત્ર્યના નિર્માણમાં વિશેષ ભાગ ભજવે છે. આ મૂલ્યો થકી જ વ્યક્તિ માણસ પોતાનો વિકાસ સાધી શકે છે. સારા નાગરિકના ઘડતર નિર્માણમાં આ મૂલ્યો પાયા સમાન છે. 21મું નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્ણવ્યા છે? વૈષ્ણવજનનો સામાન્ય વિષ્ણુ ભગવાનની ઉપાસના કરનાર વિષ્ણુ ભક્તો થાય છે. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવ એટલે સજ્જન માણસ. સાચો વૈષ્ણવજન બીજાની પીડાને આત્મસાત કરીને તેને મદદરૂપ થાય છે. તે નમ્ર હોય છે, જગતમાં સૌને વંદન કરે છે, તે કોઈની નિંદા કરતો નથી, તે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે, તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે, તે મોહમાયા સ્પર્શતા નથી, તે સદાય રામનામની ધૂનમાં તન્મય હોય છે. ત્યાર પછી વ્યાકરણ વિભાગ છે. એમાં નીચેના શબ્દની સાચી જોડણી સમદ્રષ્ટિ, તો આ રીતનું સમદ્રષ્ટિ થાય. તૃષ્ણા, તો આ રીતનું એ બાજુમાં લખ્યું છે એ રીતનું થાય. ત્યાર પછી 25મું નીચેના શબ્દોની સાચી સંધિ છોડો, તો અહીંયા આ રીતની દ્રષ્ટિની સાચી સંધિ છોડેલ છે બાજુમાં. તૃષ્ણા, પછી વ્યાપ, પછી સાચી સંધિ જોડો. નિશ વત્તા ચલ, તો નિશ્ચલ. નિર વત્તા મળ, તો નિર્મળ. ત્યાર પછી આગળ જોઈએ તો નીચેના શબ્દો સમાન સમાસ કોષમાંથી શોધીને લખો. વૈષ્ણવજન તો કર્મધાર્ય સમાસ, રામ નામ તત્પુરુષ સમાસ, સમદ્રષ્ટિ કર્મધાર્ય સમાસ, પરસ્ત્રી કર્મધાર્ય સમાસ, પરધન કર્મધાર્ય સમાસ, પછી કામ ક્રોધ તો દ્વંદ્વ સમાસ, અને નરસિંહ તો તત્પુરુષ સમાસ. ત્યાર પછી 27મું નીચેના શબ્દોના જોડણી ભેદ થતા અર્થભેદ જણાવો. તો નિંદવું એટલે નિંદા કરવી, અને નિંદવું એટલે ઘાસ દૂર કરવું. બરાબર. ત્યાર પછી નીચેનામાંથી પર પ્રત્યય શોધીને લખો. આઈ ક્યાં પ્રત્યય લાગી શકે? તો પર પ્રત્યય કહેવાય. અભિમાની તો એ પર પ્રત્યય છે. વર્ણલોભી તો પૂર્વ પ્રત્યય છે. ત્યાર પછી 29મું છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો અભિમાની એટલે ઘમંડ, દ્રઢ એટલે મજબૂત, તન એટલે શરીર, સકળ એટલે બધું, નિંદા એટલે ટીકા, જીહવા એટલે રસના. ત્યાર પછી 7મું નીચેનામાંથી કયા શબ્દ જનની શબ્દનો સમાનાર્થી નથી? તો ભગિની. પછી સંજ્ઞાનો સાચો પ્રકાર 30મું છે. એમાં પેલું અભિમાન તો ભાવવાચક, પીડા તો ભાવવાચક, જનની તો જાતિવાચક, તૃષ્ણા તો ભાવવાચક, મોહ તો ભાવવાચક. ત્યાર પછી નીચે આપેલી સંજ્ઞા બાજુના ખાનામાં લખો. તો વૈરાગ્ય ભાવવાચક, કામ તો ભાવવાચક, ક્રોધ તો ભાવવાચક, દર્શન તો ક્રિયાવાચક, કુળ તો સમૂહવાચક, માયા તો ભાવવાચક, નરસિંહ તો વ્યક્તિવાચક. ત્યાર પછી 31મું નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તાળી લાગવી તો લગની લાગવી, 71 કુળ તારવા, બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો. ત્યાર પછી 32મું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો સર્વ તરફ એક સમાન, તો સમદ્રષ્ટિ. સંસાર પ્રત્યે મોહમાયા ઉઠી જવી તે, તો વૈરાગ્ય. જે લોભી નથી તેવું, તો નિર્લોભી. ત્યાર પછી 33મું વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉપકાર તો અપકાર, નિંદા તો વખાણ, અભિમાની તો નિરાભિમાની, દ્રઢ તો ઢીલું, નિશ્ચલ તો અનિશ્ચલ, સમ તો વિષમ, વૈરાગી તો સંસારી, લોભી તો ઉદાર, કપટ તો નિષ્કપટ, વૈરાગ્ય તો સાંસારિક. ત્યાર પછી 34મું નીચેના તળપડા શબ્દોનું શિષ્ટ રૂપ બનાવો. તો આણે તો લાવે, કાચ તો ચારિત્ર્ય, ભણે તો કહે, વાટ તો વાણી, દર્શન તો દર્શન, તીર્થ, જાલે તો પકડે, કેની તો કે કોની. ત્યાર પછી 35મું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને એનો પ્રકાર લખો. અસત્ય તો ગુણવાચક વિશેષણ, 71 તો સંખ્યાવાચક વિશેષણ, જાલે તો રીતિવાચક વિશેષણ. ત્યાર પછી 37મું નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટક છૂટા પાડો. વૈષ્ણવ, બરાબર, તો આ રીતના છૂટા પડશું. વ વત્તા અ વત્તા સ વત્તા અ વત્તા ણ વત્તા અ વત્તા વ. પછી નિશ્ચલ, સમદ્રષ્ટિ, વૈરાગ્ય, ક્રોધ, તૃષ્ણા, નિંદા અને તીર્થ.
ત્યાર પછી અહીંયા ધ્વનિ શ્રેણી આપી છે આ રીતની. ત્યાર પછી વિભાગ ડી છે, નીચે આપેલી પંક્તિનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર લખો. ચલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અને અન્યને દુઃખી કરે. તો પંક્તિનો અર્થ વિસ્તાર આ રીતનો છે. તો આ સુવિચાર ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે. ધૂપ એટલે સુગંધિત દ્રવ્ય જે પોતાને બળીને આસપાસ સુવાસ ફેલાવે છે, એ વ્યક્તિનું અસ્તિત્વ નષ્ટ કરે છે પણ અનન્યને આનંદ અને શાંતિ આપે છે. એવું જ સંતોનું જીવન છે, જે તેઓ પોતાનું સુખ, આરામ, લાલસાને, જગતના બંધનોને ત્યાગ કરીને અનન્યને કલ્યાણ માટે જીવિત વિતાવે છે. અને સંતો પોતાની જાતને ઘસે છે, અર્થાત કઠિન સાધનાઓ, સેવાઓ, તપસ્યા, પોતાનું જીવન ધરાવે છે. તેઓ પોતે દુઃખ સહે છે પણ બીજાને શાંતિ, સુખ અને સાચો માર્ગ આપે છે. તેમનું જીવન દયા, કરુણા અને ત્યાગના પ્રકાશપુંજ સમાન હોય છે. જેમ ધૂપ પોતાને બાળીને બધા માટે સુગંધ ફેલાવે છે, તેમ સંતો પણ પોતાનું જીવન સમર્પિત કરીને સમાજમાં સચ્ચાઈ, પ્રેમ અને શાંતિનું સુગંધમય વાતાવરણ સર્જે છે. આ પંક્તિઓથી આપણે શીખી શકીએ છીએ કે સાચું જીવે એ જ બીજાને સુખ આપે છે. જો આપણે જો પોતાનો ત્યાગ કરવો પડે તો પણ આવી ભાવનાઓ અપનાવીને સાચી માનવતાની ઓળખ છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 10 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.